સજાની તમને ખબર છે? દાદા તમારા નખમાં ખીલિયું મારવાની સજા થાય અને ઢીચણમાં હારડિયું મુકાય. તમે અજાણ્યા છો, આની સજા પડશે. અરે મારી માતાજી પાલી દીધી. હે દેવી હે માં, મારું મજદરીએ જહાજ ડૂબ્યું, મારી મારી રવા દે મેલડી. એ માં તું ગાંડી થઈશ ની મારી, આમાંથી ઉગાર એ બસાય મારી. મેં તને પૂછ્યું પણ પાવાની દેવીને પૂછ્યું નહીં. હે માં, પાવાની દેવી અહીંયા રહે છે મારી. અહીંયા મને બહુ દુઃખ પડશે. હે માં, હવે કકડાટ પડતો મૂકો હિરિયા બુઆ. મારી આની સજા તમારે ભોગવવી જ પડશે. અને કાં તમારી માતાજી સાચી હોય તો 2-2.5 મણ તેલની કડાઈ ભરી અને ધગધગતું ગરમ કરો, એમાં ડૂબકી મારીને બહાર નીકળી જાઓ અને શરીરે ડાઘ ન પડે તો પછી તમારી માતાજી સાચી અને પછી તમને માફ કરી દેશું. જાઓ. હે દાદા હે માં. આમ હિરિયા ભુવાએ કલ્પાંત ચાલુ કર્યું છે. જો બાપા ધર્મ કેવું કામ કરે છે. હિરિયા ભુવાની એક આંખમાં શ્રાવણ, બીજીમાં ભાદરવો. લાસુડીના દુઃખનું કોઈ માપ નથી. માજને મોટી કડાઈ મંગાવી, 2.5-3 મણ એમાં તેલ ઠલવ્યું. ઝાડ હાળ ઝાડ હાળ 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 અગ્નિ પ્રગટાવી તેલ ઉફાળા મળ્યું મારવા. એટલે માજન બોલ્યા, લ્યો હિરિયા ભુવા, આમાં ઠેકડો મારો અને સ્નાન કરો. પછી જોજો હો, શરીરે કોઈ ઈજા ન થવી જોઈએ, એક કે ડાઘ ન પડવો જોઈએ, તો જ ખાતરી પડે. હે મારી માં, હે દેવી, મારા જીવનમાં મેં કોઈ દી પાપનો એકડો નો ભૂટ્યો હોય તો હે માં, મારા વડવાએ તને કોગદી તેલનો ત્રસકો કે ગુગળના ગાંઠીએ પૂંજી હોય તો પાર કરી લાજ તારી જાય. હે મારા અંધાની અંધા લાકડી, મારા નમૂડિયાની મૂડી, માં 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 મારી રક્ષા કરજે. જય ગાયત્રી માં. ખમા ખમા મારી નાથને, ખમા મારા હિરિયાને. આમ હિરિયો ભૂ ઉકળતા તેલમાં પડી અને બહાર નીકળ્યા, પણ શરીરે એકેય ડાઘ પડ્યો નથી. કંકુ વર્ણિત કાયા થઈ રહી છે. માજને આ પરસો નજરો નજર જોયો. હવ હિરિયા ભુવાના પગમાં પડી અને માફી માગી. આમ જગદંબા પ્રગટ પરચા પૂરે છે. 99 નાથના આનંદનો કોઈ પાર નથી. ધીરે ધીરે ત્યાંથી હિરિયા ભુવાના ટાંડા પછી હાલતા થયા. અને ઇતિહાસ એમ કહે છે કે ખારી ખાવેડના સીમાડે આવતા હાંજ પડી ગઈ એટલે રાતવાસો કરવા તાંડાએ પડાવ નાખ્યો. પણ અહીંયા ગામમાં ખારી ખાવેડમાં હરખો પગી અને હરખી રહી અને ખબર પડી ગામના હિમાડે હિરમલ ભુવા આવ્યા છે. એની પાસે તો અઢળક સંપત્તિ છે, માયા છે. આવો વિચાર કરી હરખો પગી મધરાતે હિમાડે ડંગામાં ચોરી કરવા આવે છે. હિરિયો ભુવો હુતા છે, પણ માતાજીના ભારતમાંથી મસેલીમાંથી અવાજ આવ્યો. મારા હિરિયા, ઉઠ, ઊભો થા. જાગ દીકરા, હું તારી દેવી પારગરી બોલું છું. મારી માં, મારી દેવી, જય હો તમારી, જય હો મારી. બેટા જાગતો રહેજે. ઉગમની દિશામાંથી ચોર ચોરી કરવા આવે છે. આમ જો, જો આવ્યો, જોઈ લે પાછળ. મારી દેવી, માં તમે કહો છો એ બધું હાસું છે મારી. મારે કાંઈ જોવું નથી, તું કરી ખરી. આમ મધરાતે
આવી વાતો થઈ. માતાજીએ વાત કરી, હરખા પગીએ કાનો કાન સાંભળ્યું, છતાંય ચારે દિશાએ ચોરી કરવા માટે ફાફા માર્યા, પણ જ્યાં જ્યાં જાય ત્યાં ડોશી દેખાય. ચોરી કરવાની કાર્ય હારી ફાવતી નથી. આમ કરતા કરતા તો પ્રભાત થવા આવી ગયું. હરખો પગી થાકી ઘરે આવ્યા. ઘરે આવીને હરખીને વાત કરી. દેવીનો આવો ચમત્કાર જોયો. હા હા હા, હે મારી દેવી, આવી માતાજીના તો પગમાં પડાય તો આપણું ભલું થાય. કારણ આપણે બે માણસ વાંજ્યા છીએ. ભગવાને દીકરો કે દીકરી કાંઈ દીધું નથી દેવીએ. હાલો ગામને હિમાડે જઈ બે માણસ પસ્તાવો કરવા ગામને હિમાડે આવ્યા. હિરમલ દાદા, હિરિયા ભુવા, અમને માફ કરો. બાપા, મારે કે સંતાન નથી. અરે શેર માટીની ખોટ છે. ભુવા દયા કરો, ભુવા દયા કરો. ઓહ, હા દાદા, જો વંશ વયો જાય તો માતાજીના ધૂપ દીપ કોણ કરશે? દાદા, અમે તમારું ઋણ નહીં જવા દઈ. દાદા, અમને એક સંતાન આપો. બાપા, માતાજી દયા કરશે. તમારો હાચા હૃદયનો પસ્તાવો હશે ને તો એક નહીં બાપા, મારી દેવી બે દીકરા દેશે. જગમલ અને વાહણ જેના નામ હશે, નામાધારી દેવી ભક્તો થશે. જગતમાં તમારું નામ અમર કરશે અને પાવાની દેવી ખમાયો કરશે. બાપા, તમે એની પૂજા કરજો. ગામના હિમાડે આવી વાતો બની છે. બબે દીકરાના દેવીએ વરદાન દીધા છે. આવી વાત બન્યા પછી ટાંડા ત્યાંથી હાલતા થયા અને જવો જગદંબાની લીલા કેવી છે, મેરડીની લીલા કેવી છે. એ ટાંડા ઢાકા બંગાળમાં આવે છે, પણ ઢાકામાં આવતા હંધ્યા ઢળી ગઈ. કેવું બન્યું? હિરમલ દાદા, હવે આપણે અહીંયા જ રાત વાહો કરી તો કેમ? આ જોવો ને, હાંજ પડી ગઈ છે. હાંજ ભલે પડી ગઈ, પણ બાપા આપણે અહીંયા રોકાવું નથી. હાલતા થાય અહીંથી આપણે. અરે પણ બાપા, આપણે ક્યાં અહીંયા જિંદગી કાઢવી છે? અરે પણ એ રાત વાહો કરીને હવારે હાલતા થઈશું. અરે મારી દેવી શું કરશે બાપા? આમ નાતીલા માન્યા નહીં. ટાંડાએ પડાવ નાખ્યો, પણ 2-5 બાયુની હારે લાસુ ગામમાં હટાણું કરવા આવે છે, મોદી ખાનું લેવા આવે છે. પણ ગામના ચોકમાં ડોસલીઓ વાદીનો ઉતારો છે, વિદ્યાથી ભરેલો, મેલી સાધના, મૂઠ ચોંટ મંત્રનો ભરેલો, આવો ઘોર સાધનાથી ભરેલો વાદીડો. એને 2-5 બાયુની વશમાં લાસુને જોઈ, પણ એનું રૂપ જોતા તો એ ડોસલીઓ વાદી મોહિત થયો, કામાન થયો. પણ એવો તો વિદ્યાનો ભરેલો કે માણસનું માથું કાપી પછી મરદાની પાસે પાણી મંગાવે, એની સેવા કરાવે, એવો એ મેલો. એને લાસોની ઉપર મેલી મૂઠ સોંટનો ઘા કર્યો. તરત લાસોડી ધરતી માથે ઢળી પડી. લાકડા જેવું લાકડું થઈ ગઈ. 2-4 બાયું હારી હતી, એને ઉચકી અને પડાવ તરફ લાવે છે. કાળો કકળાટ થઈ ગયો. હિરિયા ભવાની માથે આબ તૂટી પડ્યું. હે જીતવા,